બીજી બાજુ ગાંધીનગરમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ યુવકે પરિચિતો પાસેથી 1.44 કરોડની ઠગાઈ કરી છે। 27 લોકો સાથે છેતરપિંડી આચરી છે। ક્લાર્કના 5 ડ્રાઈવરના 4 લાખ ભાવ નક્કી કર્યા છે। તો છેતરપિંડી આચરવામાં આવી છે। સચિવાલય ફોટોકોપીનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવકે ઠગાઈ કરી છે। યુવકે પરિચિતોને કીધું કે મારો સાહેબ સાથે સેટિંગ છે, નોકરી મળી જશે। યુવકે સરકારી નોકરીનો ભાવ 2 થી 5 લાખ નક્કી કર્યા છે। દીપક વ્યાસ નામના યુવકે સરકારી નોકરી માટે 17 લાખ રૂપિયા આપ્યા છે। તો 17 લાખ આપીને યુવકે પેલા કોન્ટ્રાક્ટ પછી કાયમી કરવા માટે બાંહેધરી આપી હતી। એક પછી એક સરકારી નોકરી આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કુલ 27 માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે 1,43,95,000 રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બહાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। બીજી બાજુ વાત કરીએ વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર ગાબડા પડી ગયા છે। જ્યારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક જામ થયો છે। અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા પાસે નેશનલ હાઈવે પર આજે 3 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થયો છે। જાંબુઆ બ્રિજથી કરી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। તો અવારનવાર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ટ્રાફિક જામમાં લોકો અટવાઈ જાય છે, ત્યારે કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી। બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એઝિટીસ ચાલે છે, ફરી પાછું એઝિટીસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે અહીંયા। તો આ તરફ મોરબી જિલ્લામાં હળવદના કૂટની બહારના 2 સગા ભાઈઓ ઉપર જીવલેણ હુમલાની ઘટના બની છે। બનાવમાં ભોગ બનેલા યુવકે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમ લગ્નની અદાવતને ધ્યાનમાં રાખીને યુવતીના પિતા અને ભાઈએ હત્યાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો। રાજેશ ઉર્ફે મુન્નો ભોરણિયા અને પ્રેમ ઉર્ફે કાનો રાજેશ ભોરણિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ બંને આરોપી ગુનાને અંજામ આપીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। કોર્ટમાં તારીખ પર આવેલા 2 વ્યક્તિઓ પર હુમલાનો બનાવ બન્યો છે, જે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ આપણે, જ્યાંના દ્રશ્યો હું આપને બતાવીશ કઈ રીતે ઘટના આખી બની। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કારમાં જે આરોપીઓ આવ્યા હતા, જેમાં જે હળવદ કોર્ટમાં મુદ્દત પર આવેલા જે 2 ભાઈ હતા, પંકજસિંહ દશરથસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર, બંને પર બનાવ બન્યો છે। જેમાં ગામના જે એક શખ્સ છે રાજુ ઉર્ફે મુન્નો પટેલ જે એટલે કે હત્યાની કલમમાં પણ જે કહી શકાય કે હાલ પેરોલ જમ્પ પર ફરાર છે, તે વ્યક્તિએ ફાયરિંગ કર્યાની ચર્ચા છે। હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યો છો, ઘટના સ્થળ છે, ત્યાંથી આરોપીઓ પાછળ દોડતાની સાથે જ જે વ્યક્તિઓ જે છે, જે ઇજાગ્રસ્ત હાલતમાં સીધા મામલતદાર કચેરીનો જે વિસ્તાર છે તે ઘૂસી ગયા હતા। જે સીધા જ મામલતદાર ઓફિસની કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર જે હુમલો કર્યો, એ હુમલાનું દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। જેમાં જે ફરિયાદી છે તેના બાઇક પણ છે અને ફરિયાદીના જે કહી શકાય કે જે જગ્યાએથી નીકળ્યા હતા તેના દ્રશ્યો તમે એક્સક્લુઝિવ દ્રશ્યોની ગુજરાતી પર જોઈ રહ્યા છો। બાદમાં આ બાબતે હાલ અત્યારે કહી શકાય કે જે આ પોલીસ, હળવદ પોલીસ, LCB, SOG અને SP સહિતનો કાફલો છે હળવદ પોલીસ મથકે પહોંચ્યો હતો। તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આરોપીઓ સીધા જ જે કહી શકાય કે મામલતદાર ઓફિસમાં થઈ અને જે હળવદ પોલીસ મથક છે તે રસ્તે થઈ અને જે કહી શકાય કે નીકળી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાદમાં તેમાં સફળ ન થતા પાછળના રસ્તેથી આરોપીઓ નાસી ગયા હતા। પોલીસ દ્વારા જુદી જુદી 7 ટીમો બનાવી આરોપીઓની જે કહી શકાય કે શોધખોળ હાથ ધરી છે।